Hey guys, welcome back to my new vlog. Good morning. તો આજે આપણે કુછ એક્સપેરિમેન્ટ ચીજ કરવાના છે ગાઈસ. તમે જોઈ લેજો બ્લોગમાં હું કરવાનો છું આજે. એ કરતાં પહેલાં આપણે આજે થોડું જનરલ કામ છે તો જઈ આવીએ ને જનરલ જતાં પહેલાં તો થોડું આપણે પેટ પૂજા કરી જમી લઈએ પછી મળીએ. જો ગાઈસ આપણી ભેંસ નીચેથી ચાળ ખાવા બાંધેલી હતી પણ છૂટી ગઈ છે એટલે આપણે હવે જઈએ છીએ એને પાછળ બાંધવાની છે. ભાઈ છૂટી ગઈ છે બાંધવા જઈએ છે. બોલો બુદ્ધમાં નીચે બુદ્ધમાનું મંદિર છે ગાઈસ અમારા નીચે વાડામાં. જો આ સાકર જોડે બાંધેલી હતી છૂટી ગઈ. બાંધી દઈએ આપણે. દોયરું છોડવું પડશે. લા 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 હા ઉભી રહે જો જતી રહે. આ તો બાંધવા બી નહીં રહેતી ઉપર જતી રહી. જો દોડીને લાંબા થઈને ઉપર બાંધી દઈએ આપણે. જો પેલી રહી આપણે દોરી છોડી લીધી છે, સાકર છોડી લીધી, હવે બાંધી દઈએ. હવે એને ગામમાં મેરેજ છે, લગ્ન છે, કંઈ બોલવું નહીં. મેરેજ છે રહો તો હવે અમે પેલા ભેંસ બાંધી દઈએ. બાપા બધું ભીનું છે પાણી વાળું. જો ગાઈસ ફાઇનલી બાંધી દીધી. ઠીક તા નીચે હતી છૂટી જઈ હતી, દોરો જોડી લાવ્યા અને પછી આપણે બાંધી દીધી ગાઈસ. હવે એને જવા જોડે બાંધી દઈએ, ચરવા દઈએ. અહીંયા બાંધી દઈએ ઝાડ જોડે. મારી દીધી આપણે ગોળા ગોળ મારી દીધી એટલે હવે અહીંથી તો નહીં જ છૂટી ગાઈસ. અને ત્યાં ગળામાંથી સાકર છૂટી ગઈ હતી તો આપણે આગળ હવે ગોળા ગોળ મારી દીધી છે. જો હવે ગમે એટલું ટાકર કરીને તોડીએ પણ ના તૂટે ગાઈસ. જો નહીં કહેતા તો ગાઈસ બાંધી દીધી છે. હવે ચાલે છે. હવે વાંધો નહીં, આપણે જઈને માટે જ આ બધું ઉગાડેલું હતું ઘાસ તો ખાઈ જશે, આ તો ચડી જશે એટલે વાંધો નહીં આપણને. ચાલો બાંધી દીધી એટલે હજી આપણે પાછા ઘરમાં જવો ગાઈસ પડશે. હા છે ભાઈ પાડો. અહીંયા આ છે એનું બચ્ચું, મોટું થઈ ગયો હવે. કઈ છે ગાઈસ? કઈ જગ્યા છે ખબર તમને? મહાદેવ મંદિર, ધર્મેશ્વર મહાદેવ મંદિર. મેં તમને વિડીયો બનાવેલો ને એ વિડીયોમાં એ મંદિર છે આપણા પાછળ જ છે. આપણા ઘરની આ ખાલી છે ના, એની પાછળ જ છે આ મંદિર ગાઈસ. તો આપણા પાછળ ધર્મેશ્વર મહાદેવ મંદિર બેઠેલા છે. ધર્મેશ્વર મહાદેવ બોલો હર હર મહાદેવ. આપણે આવી ગયા. જો મેં મોબાઈલ ધોઈ લાગ્યું ગાઈસ, પરસેવો થઈ ગયો તે. રમાઈ ભાભી માથું ધોવે છે. જો ચલો જઈએ ઘરમાં, બાબુ ઘરે જઈએ. બોલો
સમર્થ ઓ સમર્થ સમર્થ નામ પાડ્યું છે ગાઈસ જો સમર્થ ઓ સમર્થ સમર્થ સમર્થને હવે નવડાવી ધોવડાવીને મસ્ત ફ્રેશ કરી દીધું છે એ સમર્થ હા હા બા કપડાં પહેરાવે છે હવે મોગો નસી લઈએ રૂમાલ બાળક છે અડધો ટેમ્પો લીધો હા હું જો હે હા હા દિવેલ લગાવે બા દિવેલ લગાવે હા સમાજ અસમાજ એના કશું આવતું નહીં અમલાનું હતું ને હે અમલાનું હતું એના આવે વગાડે કોને હે બાબા નિહાલ નહીં જો ના ના કેમ તો ગાઈસ જોઈ શકો છો તમે મારા માથાના વાળ તો આજે સેલરી વેલેરી આવી ગઈ છે આપણી મસ્ત વાળ બાળ આપણે કપાઈ આવીએ હવે વાળ દાઢી કરાવીને આવીએ આપણે ગાઈસ જઈએ પાછા જનોર ચાલો પહોંચી ગયા જનોર વાળ કપાવવા માટે હમણાં બે ભાઈનો નંબર છે ત્રીજો નંબર આપણો છે ક્યાં બોલ સલીમભાઈ આ બે ભાઈનો નંબર છે પછી આપણો નંબર આવશે ગાઈસ તો પાછળ બતાવું તમને હું ક્યાં વાળ કપાવીશ વાળ કપાવીશ બરાબર છે ફાઇનલી ગાઈસ આપણો નંબર આવી ગયો છે એક આપણો આ ભાઈ પણ દાઢી કરવા માટે આવી ગયેલો છે મયુર વાળબા આપણે કપાઈ લઈએ અને પછી છેલ્લા દાઢી બાળી સેટ કરાવી લઈએ ગાઈસ હા ગાઈસ છોકરી જેવો બનાવી દીધો મને વાળ દેખો ગાઈસ વાળ કેટલા મોટા થઈ ગયા છે હે ને વાળ કેટલા મોટા થઈ ગયા તો ભાઈ મહિના પછી આજે વાળ કપાવેલો ગાઈસ વાળ કપાવી દઈએ કાલે મેરેજમાં જવાનું છે એટલા માટે મળીએ પછી પાછા ચાલો વાળ કપાવી લઈએ પહેલાં આપણે વાળ કપાવીને આવી ગયા છે ઘરેથી ફોન આવે એટલે દૂધ લેવા માટે આપણે દૂધ લઈ લઈએ પછી વાત કરીએ એક દૂધ આપી દેજો બે છાશની થેલી છાશ નહીં હવે છાશ તો છે નહીં એટલે આપણે બીજે જવું પડશે લેવા છાશ લેવા માટે તો આપણે બીજી દુકાનેથી છાશ લઈ લીધી છે ગાઈસ હવે છાશ લઈ લીધી છે એટલે આપણે હવે ઘરે નીકળી પડીએ કેમ કે હવે બહુ અંધારું થઈ ગયું છે આપણે બહાર ને બહાર હવે ઘરે જઈએ છીએ છાશ મળી જાય ફાઇનલી ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા છે ઘરમાં એન્ટ્રી મારી દીધી છે ગાઈસ આપણે જોઈએ આપણો બાબુ શું કરે છે સમર્થ
સમર્થ તો સુવે છે. સમર્થ જો ગાઈસ, સમર્થ. ચાલો કોઈ નહીં ગાઈસ, સમર્થ તો સુવે છે ને આપણે પછી ગયા ઘરે. જોઈએ મમ્મી લોકો શું કરે છે. ઓ ખાવાનું બનાવે છે મમ્મી લોકો. લે દૂધ ને છાશ. દૂધ ને છાશ. તો ગાઈસ આપણે ઘરે આવી ગયા. હવે આપણે આજના બ્લોગને અહીંયા ઘડી જ એન્ડ કરી દઈએ. એ મળી છે પાછા કાલે નવા બ્લોગમાં. બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ. બાય બાય. થેન્ક યુ ફોર સો વોચ.